તો આ તરફ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વાવથરા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ, થરાદ, લાખણી સહિતના તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વરસાદી માહોલના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાવથરા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે સવારથી જ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે હવામાન વિભાગની જે આગાહી છે, બીજી તરફ થરાદ, લાખણી સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો વરસાદી માહોલ સર્જાતા કમોસમી વરસાદની જે આગાહી છે તેની વચ્ચે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। વાવથરા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળ્યું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે સવારથી જ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે હવામાન વિભાગની જે આગાહી છે, બીજી તરફ થરાદ, લાખણી સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। તો વરસાદી માહોલ સર્જાતા કમોસમી વરસાદની જે આગાહી છે તેની વચ્ચે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે।